રાજકોટના જીતેન્દ્ર પંડ્યા કે જેઓ છેલ્લા 40 વર્ષથી ગેલેક્સી ટોકીઝની સામે અને રેસકોર્સની પારીએ બેસીને સિંગદાળિયાનું વ્યવસાય કરે છે. ગેલેક્સી સિનેમાના શાનદાર દિવસો અને આજના બદલાયેલા સમયમાં ધંધાના ધીમા પડેલા વેગ વચ્ચે જીતેન્દ્રભાઈની કહાનીએ સમયના બદલાતા ચહેરાની સાક્ષી છે. તેઓ કહે છે કે આ ગેલેક્સી એ મને ઘણું બધું આપ્યું છે. ત્યારે જોવો અમારો ખાસ અહેવાલ. અને છેલ્લા 40 વર્ષ ઉપર થયા ગેલેક્સી સિનેમાએ હું સિંગદાળિયા વેચું છું. જે વખતથી હું કુંવારો હતો અને એ વખતમાં જે મેં જાહો જલાલી જોઈ, રાજકોટ નહીં પણ ગુજરાત અને બોમ્બે લેવલે આ સિનેમા એટલું ફેમસ હતું કે માણસો દૂર દૂરથી અમે જોવા આવતા. અને એ વખત અમારી કમાણી એવી હતી કે પૈસો ન થાકતો અમે થાકી આવ્યા ધંધો કરીને. અને તે જાહો જલાલી અમે જોઈતી કે એ વખતમાં મેં મારા પૈસાની પિત્તળની વીંટી નહોતી પહેરી, ગેલેક્સીએ મને હોનું દેખાડ્યું. કપડાનો શોરૂમ કેને કહેવાય મેં નહોતો જોયો, ગુજીના કપડાં પહેર્યા. પણ જયારે ગેલેક્સીએ પગલા મૂક્યા ત્યારે મેં કપડાનો શોરૂમ જોયો. બેંક બેલેન્સ કેને કહેવાય મેં નહોતી જોઈ. પણ જયારે ગેલેક્સીએ પગલા મૂક્યા ત્યારે મેં બેંક જોઈ કે આને બેંક કહેવાય ને એમાં આપણા પૈસા થાય. બસ એ તો હવે જે સુખ દુઃખના દિવસ હતા એને હવે અમે તો ભૂલવાની કોશિશ કરીએ. ત્યારે એ જોઈએ કે અહીંયા કરે હું રોજના 500-1000 રૂપિયા કમાતો અને પલભરમાં કમે આવતો હતો કે ડબ્બો ભરીને જાઉં અને એ ખાલી કર્યો ખીચું ભરી આવતો હતો. તો આજે હું અહીંયા કરે બેસું છું, એ ડબ્બો ભરીને આવ્યો તો રાતે 12 વાગે જાઉં તો એ ડબ્બામાં થોડીક સીમ હોય તો મારું ખીચું રાતે 12 વાગે ભરાય. તો ગેલેક્સી જેવું તો ન જ ભરાય. ત્યારે 100% કમાણી હતી, અત્યારે અમે 80% કપાઈ ગયા, 20%માં આવી ગયા. એ અમુક કલાકારો સિનેમાનો માલિક તેડી આવતો ને એ વખતમાં મેં કલાકારોને જોયા પણ રાતના સમયે જેથી કોઈ દુકાનવાળા કે પબ્લિકને ખબર ન પડે. એ ખરસાણી હતા, અરવિંદ રાઠોડ હતો, નરેશ કનોડિયા હતો, ઉપેન્દ્ર ત્રિવેદી હતો, પછી સ્નેહલતા હતી, પછી એક બીજો હિરોઈન હતી. પછી છેલ્લે કલાકારને જોયા આ સિનેમા બંધ થવા આવ્યું ત્યારે કે આ રિનોવેશન કર્યા પહેલા રાજેન્દ્ર કુમારને જોયા. રાજેન્દ્ર કુમારે જ્યારે ફિલ્મ લાઈન છોડી દીધી હતી અને બિઝનેસમાં લાગી ગયા હતા અને એના બિઝનેસના કામ માટે કચ્છભૂત ગયેલા અને ઉતરેલા હતા ગેલેક્સી ટોકીઝ વાળાનું ગેલેક્સી હોટલ છે અહીંયા. અને એ હોટલના મેનેજર જે હતા એ રોજ રાતે બારીએ બેસવા આવે. અહીંની 10 વાગે નોકરી પૂરી થાય અને 10 વાગે આ બારી ખુલે અને 10:30 પિક્ચર પડદા પર પડે અને એની એન્ટ્રી થઈ ગઈ હોય અને એ બારીમાં બેઠો હોય. એ બારીમાં બે અને સેટ આગળ કોઈ કલાકારો અહીંયા આવ્યા હોય એટલે એ પરબારી મેનેજરને જાણ કરે કે રાતે બધી સાફ સફાઈ કરવાની છે, અમારે કલાકારને તેડીને સેટ આવવાના છે, એને સિનેમા દેખાડવા. એટલે વહેલા તેડીને આવે 7 વાગ્યામાં 8 વાગ્યામાં તો ત્યારે તો પબ્લિકે જોવાની ન હોય અને અહીંયા ટ્રાફિકે ન હોય, એને દેખાડીને વ્યા જાય અને ઓલો મને જાણ કરે તો એટલે હું અહીંયા જાઉં બાબરી ઓરી કરીને. હા એ વખતમાં હું શોખીન હતો એટલે ગેલેક્સીના ઘણા ફોટા મારા પાસે આવ્યા. ટોકીઝના સીન છે એમાં અને હું સિંગદાળિયા વેચું જેના સામે એ ફોટા છે. કોઈ ઘરાક આવે એ એમ કે ત્યારે તો મેં નાના હતા મારા પપ્પા ભેગા આવતા, આજ તો મેં મોટા થઈ ગયા, પરણી ગયા, મારા ઘરે છોકરા છે. એને હું કહું છું કે જો અમે નાના કાકા કે સમજવા આવતા. અને આની નામના એવી હતી કે કોઈના ઘરે કોઈ મહેમાન આવે ને તો એને ગેલેક્સીમાં જ પિક્ચર જોવા ચડી આવે. એટલે એ રીતે મને કરોડપતિ પાર્ટી હોય ને એ મને ઓળખ્યા, મોટરો લઈને આવ્યા. પણ મને ખ્યાલ ન હોય કે જો આ ગાડી પડી ને ઘણા આમથી હું એને એકની પર 2 હાથે સલામ કરું. અને જ્યારે પણ હું ઇન્ટરવ્યુ લેવા જતો ને ઘરે ત્યારે પેલું ઇન્ટરવ્યુ સવારે મોર્નિંગનું લેવા જાઉં, સામાન મૂકીને જગ્યાને હું પગે લાગું અને છેલ્લા 100નું ઇન્ટરવ્યુ પડી જાય, પૂરું થાય અને સામાન ઉપાડો ને જ્યારે જમીન હું પગે લાગીને આવતો. બીજો પગે લાગે કે ન લાગે તો હું લાગતો, કેમ કે હું એના થકી ઉજરો હતો.